શ્યામકુમારના નમસ્કાર। આપણા ભોજનમાં સ્વાદની દુનિયા ખૂબ જ રસપ્રદ અને જટિલ છે। રસોઈ ગમે તેટલી કિંમતી સામગ્રી કે મસાલાઓથી તૈયાર કરવામાં આવી હોય, પરંતુ જો તેમાં એક ચપટી મીઠું ઉમેરવામાં ન આવે, તો આખોય ખોરાક મોળો અથવા બેસ્વાદ લાગે છે। ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે મીઠું પોતે તો માત્ર ખારો સ્વાદ ધરાવે છે, તો પછી તેના વગર શાકભાજી, કઠોળ, અનાજ કે અન્ય વાનગીઓનો પોતાનો કુદરતી સ્વાદ કેમ ગાયબ થઈ જાય છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મીઠું માત્ર એક સ્વાદ નથી, પરંતુ તે ભોજનના અન્ય તમામ સ્વાદોને જગાડવાનું અને તેને બેલેન્સ કરવાનું કામ કરતું એક અદ્ભુત ટેસ્ટ એન્હાન્સર, સ્વાદવર્ધક છે। માનવ જીભ અને મગજની વચ્ચે ચાલતી આખી પ્રક્રિયાને સમજવાથી આ રહસ્ય પરથી પડદો ઊંચકાય છે। આપણી જીભ પર હજારોની સંખ્યામાં ઝીણી ઝીણી સ્વાદ કલિકાઓ, ટેસ્ટ બડ્સ આવેલી હોય છે। આ કલિકાઓ મુખ્યત્વે 5 પ્રકારના મૂળભૂત સ્વાદોને ઓળખવાની ક્ષમતા ધરાવે છે: ગળ્યો, ખારો, ખાટો, કડવો અને ઉમામી, તીખો કે મસાલેદાર સ્વાદ આ યાદીમાં નથી, કારણ કે તે વાસ્તવમાં સ્વાદ નથી પણ જીભ પર થતી બળતરાની સંવેદના છે। જ્યારે આપણે ખોરાક મોંમાં મૂકીએ છીએ, ત્યારે આ સ્વાદ કલિકાઓ સક્રિય થાય છે અને મગજને ચોક્કસ સંકેતો મોકલે છે, જેના આધારે આપણને સ્વાદનો અનુભવ થાય છે। મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ NaCl છે। જ્યારે ખોરાકમાં મીઠું ભળે છે, ત્યારે તે લાળ સાથે ઓગળીને સોડિયમ અને ક્લોરાઇડના આયનોમાં વિભાજિત થઈ જાય છે। આમાંનો સોડિયમ આયન જીભ પર રહેલા ખાસ સોડિયમ રિસેપ્ટર્સને તરત જ ઉત્તેજિત કરે છે। સોડિયમ આયનોની હાજરી આપણી જીભની સ્વાદ પારખવાની કોષીય દિવાલોને વધુ સંવેદનશીલ બનાવી દે છે। તેના કારણે ખોરાકમાં રહેલા અન્ય ઘટકો, જેવા કે મસાલા, તેલ અને કુદરતી સુગંધિત તત્વો, સ્વાદ કલિકાઓ સાથે વધુ મજબૂતાઈથી અને ઝડપથી જોડાઈ શકે છે। જો સોડિયમ હાજર ન હોય, તો આ રિસેપ્ટર્સ પૂરી ક્ષમતાથી કામ કરી શકતા નથી અને મગજ સુધી સ્વાદના સંકેતો નબળા પહોંચે છે, જેને આપણે મોળો ખોરાક કહીએ છીએ। મીઠાનું સૌથી મહત્વનું કામ ભોજનમાં રહેલી કુદરતી કડવાશને દબાવવાનું છે। શાકભાજી, અનાજ કે કઠોળના પોતાના કુદરતી બંધારણમાં કોઈને કોઈ અંશે કડવાશ અથવા તુરો સ્વાદ છુપાયેલો હોય છે। વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે મીઠું જીભ પર રહેલા કડવાશ પારખતા રિસેપ્ટર્સને આંશિક રીતે બ્લોક કરી દે છે। જ્યારે ખોરાકમાંથી કડવાશનો આ અણગમતો પ્રભાવ ઓછો થાય છે, ત્યારે તે પદાર્થનો અસલી અને મીઠો કે સ્વાદિષ્ટ ભાગ આપોઆપ બહાર ઉતરી આવે છે। ઉદાહરણ તરીકે, જો સૂપ કે શાકમાં મીઠું ન હોય, તો તેમાં રહેલા શાકભાજીની હળવી કડવાશ આખા સ્વાદને દબાવી દે છે અને ભોજન ફિક્સું લાગે છે। મીઠું ઉમેરતા જ કડવાશ ગાયબ થાય છે અને બાકીના મસાલાઓનો ચોક્કસ સ્વાદ ખીલી ઉઠે છે। બીજી તરફ, મીઠું માત્ર નબળા સ્વાદને જગાડતું નથી, પણ તે ભોજનમાં રહેલી કુદરતી ગળપણની ક્ષમતાને પણ વધારે છે। તેને વૈજ્ઞાનિક ભાષામાં કેમિકલ સિનર્જી કહેવામાં આવે છે। આપણી જીભ પર ગ્લુકોઝને સ્વીકારનારા રિસેપ્ટર્સને પણ સોડિયમની જરૂર પડે છે। જ્યારે સોડિયમ અને ગ્લુકોઝ ખોરાકનું ગળપણ બંને સાથે મળે છે, ત્યારે મગજને ગળપણનો અને સ્વાદિષ્ટ હોવાનો ડબલ મજબૂત સંદેશો મળે છે। આ જ કારણ છે કે ઘણી મીઠાઈઓમાં અથવા તો કેરીના રસ જેવી વસ્તુઓમાં પણ ચપટી મીઠું નાખવાથી તેનો સ્વાદ બમણો મીઠો અને આહલાદક બની જાય છે। મીઠા વગર આ કુદરતી ગળપણ કે ઉમામી સ્વાદ ખૂબ જ ઝાંખો પડી જાય છે। આ ઉપરાંત, મીઠું ભોજનની સુગંધ અરોમા વધારવામાં પણ બહુ મોટી ભૂમિકા ભજવે છે। આપણે જે પણ સ્વાદ અનુભવીએ છીએ તેનો 80% આધાર આપણી નાકની સૂંઘવાની શક્તિ પર હોય છે। ખોરાકમાં રહેલું મીઠું પાણીના અણુઓ સાથે પ્રતિક્રિયા કરીને ખોરાકમાં રહેલા સુગંધિત વાષ્પીભવનશીલ તત્વોને હવામાં મુક્ત થવામાં મદદ કરે છે। જ્યારે આપણે ગરમ અને મીઠાવાળો ખોરાક મોંમાં મૂકીએ છીએ, ત્યારે તેની સુગંધ નાકના પાછળના ભાગથી સીધી મગજ સુધી પહોંચે છે। મીઠા વગર આ સુગંધિત તત્વો ખોરાકના બંધારણમાંથી મુક્ત થઈ શકતા નથી, જેના કારણે ખોરાકની સુવાસ આપણી નાસિકા સુધી પહોંચતી નથી। સુગંધના અભાવે મગજ તે ખોરાકને સ્વાદિષ્ટ માની શકતું નથી। માનવ ઉત્ક્રાંતિ એવોલ્યુશન ના ઇતિહાસ સાથે પણ આપણી આ જીભની પસંદગી જોડાયેલી છે। કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ દરમિયાન માનવ શરીરને જીવંત રહેવા અને સ્નાયુઓ તેમજ ચેતાતંત્રના સંચાલન માટે સોડિયમની અનિવાર્ય જરૂરિયાત રહી છે। પ્રકૃતિએ આપણા શરીરની અંદર એક એવી સિસ્ટમ ગોઠવી છે કે જે વસ્તુ શરીર માટે જરૂરી હોય, તેનો સ્વાદ આપણને સારો લાગે।
તેથી જ આપણું મગજ સોડિયમ યુક્ત ખોરાક તરફ વધુ આકર્ષાય છે અને તેને સ્વાદિષ્ટ તરીકે સ્વીકારે છે, જ્યારે સોડિયમ વગરના ખોરાકને નકામો સમજીને મોળો જાહેર કરી દે છે. અંતમાં, મીઠા વગર ખોરાક મોળો લાગવાનું કારણ એ નથી કે ખોરાકમાં પોતાનો કોઈ સ્વાદ નથી, પણ કારણ એ છે કે મીઠા વગર આપણી જીભ અને નાક તે સ્વાદને સંપૂર્ણપણે ગ્રહણ કરવા માટે સક્ષમ બની શકતા નથી. મીઠું એ રસોઈનો એવો જાદુઈ સેતુ છે જે ખોરાકની સુગંધને હવામાં ભેળવે છે, જીભના સ્વાદ કોષોને જગાડે છે, કડવાશને દબાવે છે અને ખોરાકના અસલી સ્વાદને મગજ સુધી પહોંચાડે છે. આથી જ, ભલે ગમે તેટલા મસાલા ઉમેરીએ, પણ સોડિયમ આયનની ગેરહાજરીમાં આખી પ્રક્રિયા અધૂરી રહે છે અને ભોજન હંમેશા મોળું જ લાગે છે.